Hello, dear students. Good morning to all. NCERT Part 2, Chapter number 9, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. Mechanical properties of solids. યાંત્રિક ગુણધર્મો એટલે મિકેનિકલ પ્રોપર્ટીઝ. સોલિડ્સ એટલે ઘન પદાર્થ. બરાબર. હવે જે ઘન પદાર્થો આપેલા છે એમાં 9મા ચેપ્ટરની અંદર તમને ઘન પદાર્થ વિશેની ચર્ચા છે. એના પછી 10મા ચેપ્ટરની અંદર તરલની આપણે ચર્ચા કરીશું. તરલ અને પ્રવાહી આ બે શબ્દો છે. તરલ અને પ્રવાહી આ બંનેના મીનિંગ જુદા જુદા છે. તરલ એટલે જેનું વહન થઈ શકે એ બધા તરલ કહેવાય. અને પ્રવાહીમાં તો તમે જાણો છો, પાણી છે, પેટ્રોલ, કેરોસીન આ બધા પ્રવાહીમાં આવે. પણ જેનું વહન થઈ શકે એવા પદાર્થોની અંદર પણ પાણી આવે, પેટ્રોલ આવે, પણ હવા પણ આવે. કે હવાનું પણ વહન થઈ શકે એટલે હવા એ તરલ છે. બરાબર. તો ચેપ્ટર નંબર 10માં આપણે તરલની ચર્ચા કરીશું. એના પછીના ચેપ્ટરો છે એમાં આપણે વાયુ જે છે એની આપણે ચર્ચા કરવાની, એના ગુણધર્મ કેવા હોય. તો આજના ચેપ્ટરમાં આપણે ઘન પદાર્થોની ચર્ચા કરવાની છે. તો કેટલાક ઘન પદાર્થો અહીંયા હું તમને જો પ્રેક્ટિકલી થોડા બતાવું અને પછી આપણે થોડી ચર્ચા કરીએ એની ડિટેલમાં. એક નળાકાર છે. બરાબર. આ એનો વ્યાસ. આ નળાકારનો શું હોય? વ્યાસ. આ પણ એક ઘન પદાર્થ છે. બરાબર. આપણે અહીંયા હેડિંગ મારેલું છે ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ. એના બંને વચ્ચેનો ડિફરન્સ, ભેદ આપણે નીકાળવો છે. બરાબર. આ કોઈ એક ગોળો આપેલો છે, ધાતુનો ગોળો. જો બધી બાજુ અહીંયા દ્રવ્યથી ટોટલી આ ભરાયેલો. બરાબર. એટલે આ કોઈ ધાતુનો ગોળો છે. અને ત્રીજો છે આ કોઈ સમઘન. શું છે? સમઘન. બરાબર. આ બાજુથી તમે જુઓ તો ચોરસ લાગે તમને. બરાબર. બધી જ બાજુઓ આની કેવી હોય? એક સરખી. આ સમઘન છે. બરાબર. તો આ પદાર્થોને અનુરૂપ આપણે એના ગુણધર્મોની ચર્ચા પણ જેમ જેમ પ્રશ્ન આગળ વધશે એ પ્રમાણે ચર્ચા આપણે કરતા જઈશું. બરાબર. તો સૌપ્રથમ આપણે બેટા ડિસ્કસ કરીએ, જે ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આપેલું છે, દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો કે ભાઈ જે પદાર્થોના આકાર અને પરિમાણ નિશ્ચિત હોય તેવા પદાર્થોને દ્રઢ પદાર્થ કહે છે. આકાર અને કદ બદલાય નહીં, ક્યારેય પણ ના બદલાય એવા પદાર્થ. આવા પદાર્થોના અણુઓ વચ્ચેનું સાપેક્ષ અંતર પણ એક સરખું જ હોય. આ સાપેક્ષ અંતર એકબીજાનું એ પણ એક સમાન હોય. બરાબર. તો આવા પદાર્થોમાં અણુઓ વચ્ચેનું સાપેક્ષ અંતર
પણ એક સમાન હોય છે. સાપેક્ષ અંતર બદલાય નહીં. એક સમાનનો મીનિંગ થાય સાપેક્ષ અંતર બધાનું કેવું રહે? એક સમાન રહે. એનો મતલબ એવો થાય કે કોઈ પણ તમે પદાર્થ લઈ લો, એના બે પોઈન્ટ લઈ લો. આ પદાર્થ છે, એના બે અણુઓ આપણે સપોઝ લીધા, આ બે ટીપ છે, બે અણુઓ છે, આ ક્યારેય બદલાય નહીં. ગમે તેટલું બાહ્ય બળ તમે એની ઉપર આપો, તેમ છતાંય એનું વિરૂપણ ના થાય. વિરૂપણ એટલે એનું આકાર કાં તો એનું પરિમાણ છે એ ના બદલાય. બરાબર? બાહ્ય બળની હાજરીમાં પણ પદાર્થનું વિરૂપણ ન થઈ શકે. બરાબર? આવો પદાર્થ છે ને દ્રઢ પદાર્થ કહેવાય. હવે આવો જે પદાર્થ છે ને એ એકચ્યુઅલમાં આદર્શ છે. એ એક આદર્શ કલ્પના છે. એકચ્યુઅલમાં આવો પદાર્થ હોય જ ના શકે. બરાબર? આ એક આપણી આદર્શ કલ્પના કહેવાય. હવે ક્યારેય એવું બને કે કોઈ તમે દ્રઢ પદાર્થ ધારો કે વિચારો, બરાબર, એ દ્રઢ પદાર્થનું ક્યારેય વિરૂપણ જ ના થઈ શકે. જેમ કે આપણે આ દ્રઢ પદાર્થ લીધો, તો હું આને કોઈ બાહ્ય બળ આપું, એને વિરૂપક બળ કહેવાય. યાદ રાખજો, આને હું જે બાહ્ય બળ આપું છું એ બાહ્ય બળને વિરૂપક બળ કહેવાય. અને એમાં જો ફેરફાર થાય તો એને વિરૂપણ કહેવાય. બરાબર? પેલા જેવું બસ ચલાવતો હોય એ ડ્રાઈવર કહેવાય, અને બસ ચલાવવાની જે પ્રોસેસ છે એને ડ્રાઇવિંગ કહેવાય. બરાબર? તો જે બળ આપીએ છીએ એ વિરૂપક બળ કહેવાય, કારણ કે એનાથી એના આકારમાં ફેરફાર થવાનો છે. બરાબર? અને હવે ક્યારે એવું શક્ય બને કે હું આને ગમે તે આની ઉપર કોઈ બાહ્ય બળ લગાવું, ધારો કે આને ટીપું છું બહારથી, બરાબર, હથોડી દ્વારા, તો આના આકારમાં ફેરફાર ના થાય એવું ક્યારેય શક્ય જ ના બને. તો દ્રઢ પદાર્થ છે ને એ તો એવું કે છે કે એની વચ્ચેનું સાપેક્ષ અંતર ક્યારેય બદલાય જ નહીં, એક સમાન જ રહે. બરાબર? એનો આકારે ક્યારેય ના બદલાય. હવે આવો પદાર્થ તો ક્યાં લેવા જવું? તો એ કલ્પના છે. ફિઝિક્સની અંદર ઘણી એવી આદર્શ કલ્પનાઓ જે આપણે વિચારવી પડે. બરાબર? તો આ એક ફક્ત કલ્પના છે દ્રઢ પદાર્થ. એકચ્યુઅલમાં આવો કોઈ પદાર્થ શક્ય નથી વાસ્તવમાં. બરાબર? તો ઘન પદાર્થ, તો આનાથી બધા જ તદ્દન વિરુદ્ધ ટોટલી ગુણધર્મો. એક તો ઘન પદાર્થ છે એને તમે તો આવા પદાર્થને દબાવી શકાય, વાળી શકાય અને ટીપી શકાય અને ખેંચી પણ શકાય. બરાબર? બીજું, અણુઓ વચ્ચેનું સાપેક્ષ અંતર એક સમાન હોવું એવું જરૂરી નથી. બરાબર? તેનો આકાર અને પરિમાણ વિરૂપક બળની હાજરીમાં બદલાઈ શકે. એની ઉપર કોઈ બાહ્ય બળ લગાવવામાં આવે આવા પદાર્થમાં તો એનો આકાર બદલાઈ શકે. ફરી એકવાર, આ બહારથી જે આપણે આપીએ છીએ એફ, આને શું કહીશું આપણે? વિરૂપક બળ. અને આની ઉપર જે પ્રોસેસ થાય છે એને વિરૂપણ કહેવાય. સપોઝ આ પદાર્થ હવે આવો થઈ જાય છે,
આવો થઈ જાય છે, બરાબર. બળ આપણે લગાયા પછી તો આનું વિરૂપણ થયું કહેવાય, બરાબર. તો આ દ્રઢ પદાર્થ અને આ ઘન પદાર્થ એના વિશેની આપણે ચર્ચા કરી, બરાબર. હવે ચેપ્ટરનો નવો ટોપિક જે છે સ્થિતિ સ્થાપકતા. કયો ટોપિક છે? સ્થિતિ સ્થાપકતા. અને બીજું એનું નામ બીજું એની જોડે જોડે ટોપિક તમને આપેલો છે એ છે પ્લાસ્ટિસિટી. પેલા સમજીએ સ્થિતિ સ્થાપકતા. પદાર્થ પરના વિરૂપણ વિરૂપક બળને દૂર કરતા જો તે પોતાની મૂળ અવસ્થા ધારણ કરે તો પદાર્થના આ ગુણધર્મને સ્થિતિ સ્થાપકતા કહે છે. અને આવા પદાર્થને સ્થિતિ સ્થાપક પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે સ્પ્રિંગ, રબર. આપણે લઈએ સ્પ્રિંગનું એક્ઝામ્પલ. દ્રઢ આધાર, એની સાથે લટકાવેલી બેટા એક સ્પ્રિંગ. સ્પ્રિંગ ના છેડે કોઈ દળ, એમ દળનો પદાર્થ, એટલે નીચે તરફ ખેંચાય સ્પ્રિંગ. આ થયું વિરૂપક બળ અને આ થયું સ્પ્રિંગ બળ, એની વિરુદ્ધ દિશામાં હોય. ફોર્સ ઓફ સ્પ્રિંગ, બરાબર. તો અહીંયા જે આપણે એનાથી વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગમાં જે બળ લાગે છે, હવે તમે જો આ બળ તમે એફ આપેલું છે એ છોડી દો તો એ પોતાની મૂળ અવસ્થા ધારણ કરે. તો એવા પદાર્થના ગુણધર્મને શું કહેવાય? સ્થિતિ સ્થાપક કહેવાય. સ્થિતિ ફરીથી સ્થાપી દે છે, એની પોતાની સ્થિતિની સ્થાપના ફરીથી થઈ જાય, પોતાની મૂળ અવસ્થા ધારણ કરે તેવો પદાર્થ. રબરમાં પણ સેમ, તમે ખેંચો, મૂકી દો, ફરીથી પોતાની સ્થિતિ ધારણ કરે. તો આવા પદાર્થને સ્થિતિ સ્થાપક પદાર્થ કહેવાય. પેલું ડ્રાઇવિંગ અને ડ્રાઈવર વાળું, આ ડ્રાઈવર અને આ ડ્રાઇવિંગ, બરાબર. તો એની પોતાની કામ કરવાનો ગુણધર્મ છે એને ડ્રાઇવિંગ કહેવાય, અને પોતે જે છે એ ડ્રાઈવર કહેવાય, એની જેવું, બરાબર. સેમ એવી જ રીતે પ્લાસ્ટિસિટી.
આમ તો આ બધા કોમન વર્ડ્સ આપણે બધા યુઝ કરેલા હોય અને સાંભળેલા પણ હોય, અને જો એને ડિટેલમાં સમજીએ ને તો આ રીતે ફિઝિક્સની અંદર દરેક વર્ડ છે એના મિનિંગ બહુ સરસ રીતે સમજાવેલા હોય છે. પ્લાસ્ટિસિટી મતલબ એકવાર તમે જો વિરૂપક બળ આપી દો અને પદાર્થ પોતાનો કોઈ બીજો આકાર ધારણ કરી લે, બરાબર, પછી એ પોતાની મૂળ અવસ્થામાં પાછો ના ફરે. દૂર આપણે ક્યાંય જવું નથી, આપણે પેનનું જ એક્ઝામ્પલ લઈએ, બરાબર. આ માર્કર તમને જે આપેલી છે, માર્કરનું એક્ઝામ્પલ લઈએ. આમાં પેલા પ્લાસ્ટિકના દાણામાંથી આ બને, બરાબર. હવે એને વિરૂપક બળ આપણે આપી દીધું, એને ટેમ્પરેચર આપી દીધું, એને જે શેપ આપવાની હતું એ શેપ એની આપણી ડાયમાંથી એને પસાર કરી દીધી આ પેનને, પેન બની ગઈ. હવે એ ફરીથી પાછું એનું જે ટેમ્પરેચર છે એ આપણે ડાઉન કરી દઈએ તો આ પોતાની મૂળ અવસ્થામાં ના આવે, પાછી ના ફરે. અને પાછી એને ફેરવવી હોય તો શું કરવું પડે? એને ફરીથી કોઈ વિરૂપક બળ આપવું પડે, બરાબર ને. તો આ તો વિરૂપક બળ આપ્યા સિવાય, જો આપણે ક્યાં વિરૂપક બળ આપ્યું, તો આપણે તો ફક્ત આ બળ હતું એ આપણે શું કર્યું, ત્યાંથી દૂર કર્યું, એટલે સ્પ્રિંગ ડાયરેક્ટ જતી રહી પોતાના આકારમાં, આમાં ના જાય, એટલે આ પ્લાસ્ટિક કહેવાય. તો પેલાની જેમ જ પદાર્થ પર વિરૂપક બળ ને દૂર કરતા જો તે પોતાની મૂળ અવસ્થા ધારણ ન કરે તો તે પદાર્થના ગુણધર્મને પ્લાસ્ટિસિટી કહે છે. અને આવા પદાર્થને આપણે શું કહીએ છીએ? પ્લાસ્ટિક કહે છે. પ્લાસ્ટિક પ્લાસ્ટિક આપણે કરતા હોઈએ, પણ પ્લાસ્ટિકની વ્યાખ્યા આપણે ના ખબર હોય. આ પ્લાસ્ટિકની વ્યાખ્યા એના ગુણધર્મની વ્યાખ્યા, બરાબર. હવે પ્લાસ્ટિકની ડેફિનેશન છે એમાંની અંદર તો જો પ્લાસ્ટિકની તો ઘણી બધી વસ્તુઓ હોય, બરાબર. પણ આમાં તમને જે એનસીઈઆરટીમાં તમને જે ઉદાહરણ આપેલું છે એ કાદવનું આપેલું છે. આપણે જે કીચડ કહીએ છીએ એનું એક્ઝામ્પલ આપેલું છે. એની ઉપર તમે વિરૂપક બળ લગાવો, બરાબર, તો એ પોતાનો જે મૂળ જે ગુણધર્મ છે એ ફરીથી એ પ્રાપ્ત ના કરે, બરાબર. તો એ એક્ઝામ્પલ છે તમને પ્લાસ્ટિસિટીનું એક્ઝામ્પલ આપેલું છે કાદવના સ્વરૂપમાં, બરાબર, એનસીઈઆરટીની બુકમાં. બાકી પ્લાસ્ટિકના એક્ઝામ્પલ તો આપણે ઘણા બધા આપી શકીએ, બરાબર. તો આજે ઇન્ટ્રોડક્શનમાં આપણે દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થ, સ્થિતિસ્થાપકતા અને પ્લાસ્ટિસિટી એનો યુઝ કર્યો. હવે આ બધાનો યુઝ ક્યાં થાય એકચ્યુઅલમાં, પ્રેક્ટિકલી? તો ઔદ્યોગિક ક્ષેત્રે અને ઇજનેરી ક્ષેત્રે આ બધા ગુણધર્મોનો ઉપયોગ કરી અને જુદા જુદા મેન્યુફેક્ચરિંગ જે યુનિટો હોય એ જુદી જુદી પ્રોડક્ટ્સ બનાવતા હોય છે, બરાબર. જેમ કે આપણે બે ત્રણ આપણે હું તમને ક્વેશ્ચન પૂછું, બરાબર. આ બધાના જવાબ આપણે 1 by 1 આ ચેપ્ટરમાં મેળવીશું. પહેલો પ્રશ્ન એવો કે રેલવેના જે પાટા હોય એ તમે વ્યવસ્થિત રીતે જોજો, એનો આકાર છે આઈ શેપનો હોય. આ રીતે આઈ શેપનો એનો આકાર હોય. કેમ આવો જ રાખવામાં આવે છે, બરાબર. પછી જ્યારે બાંધકામ દરમિયાન આપણે આ બધા બ્રિજ હોય, બરાબર, બધા પુલ બાંધકામના જે બનેલા હોય જેની પરથી વાહન પસાર થતા હોય, એમાં નીચેના બીમ જોજો તો બીમના સ્ટ્રક્ચર બધાના અલગ અલગ હશે, બધાની ડિઝાઇન અલગ અલગ હશે. કેમ એવું, બરાબર. તો આવા બધા પ્રશ્નના જે આન્સર છે આ ચેપ્ટરમાં જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તમને આન્સર મળશે. ઓકે, તો આ તો આપણો આ ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન પાર્ટ.
બરાબર. થેન્ક યુ વેરી મચ.